લગ્નની સિઝન આ એક એવી સિઝન છે જ્યારે દરેક વ્યક્તિ પોતાનો લુક, વેન્યુ અને આયોજનને પરફેક્ટ પિક્ચર બનાવવા માંગે છે. ત્યારે આ વર્ષે બ્રાઇડલ મેકઅપમાં કેવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ગ્રૂમની શેરવાનીમાં કેવો ક્રેઝ છે અને પાર્ટી પ્લોટમાં કઈ નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે, આ બધા જ સવાલોના જવાબ લઈને અમે આવી ગયા છીએ એક ખાસ સફર પર, જ્યાં અમે બ્યુટી આર્ટિસ્ટ, ફેશન ગુરુઓ અને ઇવેન્ટ મેનેજમેન્ટો સાથે સીધી વાતચીત કરીશું અને જાણીશું કે લગ્નને ધ ગ્રાન્ડ ઇવેન્ટ કઈ રીતે બનાવી શકાય. अब तक સાથેની ખાસ વાતચીતમાં રાજકોટના આવેલ આકૃતિ સલૂન એકેડમીના ઓનર આકૃતિ પટેલે જણાવ્યું હતું કે તે છેલ્લા 24 વર્ષથી બ્યુટી ક્ષેત્રે કાર્યરત છે, તેમજ હાલમાં વેડિંગ સિઝનને ધ્યાનમાં રાખીને બ્રાઇડલ મેકઅપમાં ક્લાસી અને સટલ લુક તેમજ હેરસ્ટાઇલમાં મેસી લુક કે ઓપન વેવ્સનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ગ્રાહકો હવે સ્કિન અવેરનેસ માટેની સર્વિસ, નેલ કેર અને હેર કલરમાં વધુ રસ દાખવે છે. તેમણે જણાવ્યું કે ગરમીમાં વોટરપ્રૂફ મેકઅપ અને ઠંડીમાં ડ્રાય સ્કિન માટે પ્રોપર મોઇશ્ચરાઇઝેશન અને પ્રાઇમરનો ઉપયોગ કરવો જરૂરી છે. મારું નામ આકૃતિ પટેલ છે. મારું પાર્લરનું નામ આકૃતિ બ્યુટી સલોન એન્ડ એકેડમી છે. હું આ સલૂન સાથે ઓછામાં ઓછા 24 વર્ષથી મારી પ્રેક્ટિસ અને મારો અનુભવ જે કાંઈ કહો એ 24 વર્ષથી છે. સૌંદર્ય ક્ષેત્રમાં વાત કરીએ તો અત્યારે વેડિંગ સિઝન સ્ટાર્ટ થશે. હવે કાલે તુલસી વિવાહ જતા રહ્યા છે એટલે હવેથી મેરેજ સિઝન સ્ટાર્ટ થાય છે. તો બ્રાઇડોમાં ફૂલ ક્રેઝ છે કે ક્લાસી લુક આપવો, સટલ મેકઅપ કરવો, ફ્લોલેસ મેકઅપ જોઈએ, હેરસ્ટાઇલમાં મેસી લુક જોઈએ છે, ઓપન હેરમાં વેવ્સ જોઈએ છે. એ રીતે ઘણું બધું હેરસ્ટાઇલ અને મેકઅપમાં વેડિંગ સિઝનમાં ચાલે છે. વેડિંગ સિઝન ચાલી રહી છે એટલે રેગ્યુલર સર્વિસીસમાં તમે કહો ને તો અત્યારે સ્કિન માટે અવેરનેસ બ્રાઇડ છે કે સાઇડર્સ જે લોકોના મેરેજ થવાના છે એના ફેમિલી મેમ્બર અત્યારે સ્કિન પ્રિપેરેશન માટે સર્વિસ લે છે, સ્કિન ટ્રીટમેન્ટ માટે, નેલ કેર માટે અને નેલની સર્વિસીસ પ્લસ ઓપન હેરની સ્ટાઇલ કરવી હોય એના હિસાબથી એ લોકો હેર કલરમાં પણ વધારે ફોકસ કરે છે. વ્હાઇટ અને ડાર્ક ટોન મેકઅપ ટેકનિકમાં લાંબો ફેર ના હોય, એના ફાઉન્ડેશનના ટોન, કન્સીલર ટોન જે હોય એનું પ્રોપર તમારી પાસે નોલેજ હોય તો તમે સ્કિન પ્રમાણે મેકઅપ કરી આપી શકો. ગરમીમાં થોડુંક તમારી સ્કિનમાં પસીનો વધારે જોવા મળતો હોય જેના હિસાબથી તમારે ગરમીની સિઝનમાં વોટરપ્રૂફ મેકઅપ યુઝ કરવો પડે જેનાથી તમારો મેકઅપ બને ત્યાં સુધી ઓગળે નહીં. એના પ્રાઇમર છે, એના મોઇશ્ચરાઇઝર છે, વોટરપ્રૂફ યુઝ કરવા પડે. અને વિન્ટર સિઝનમાં જ્યારે ઠંડી છે ત્યારે તમારી સ્કિન વધારે ડ્રાય રહેતી હોય છે, તો ડ્રાય સ્કિન ના રહે એના માટે પ્રોપરલી સ્કિન પ્રિપેર કરવી પડે અને મોઇશ્ચરાઇઝર, પ્રાઇમર ડ્રાય સ્કિન માટેનું પ્રોપર યુઝ કરવામાં આવે. એના ફાઉન્ડેશન વેધરવાઇઝ યુઝ કરવામાં આવે તો મેકઅપ ખરાબ નથી થતો. 100% છે કે તમે પ્રીમિયમ ક્વોલિટીનો મેકઅપ યુઝ કરો છો તો એનું સ્કિન ઉપર એકદમ રીચ ઇફેક્ટ આવે છે, ફ્લોલેસ ઇફેક્ટ આવે છે. અને જો તમે રેગ્યુલર પ્રોડક્ટ યુઝ કરો છો તો એ સ્કિન ઉપર એ રીતનું રિઝલ્ટ આપશે. હા, મારે રાજકોટવાસીઓની હરેક બહેનોને મેરિડ હોય કે અનમેરિડ હોય એ લોકોને છેલ્લો સંદેશો એ જ છે કે જે કોઈ બ્યુટી ફિલ્ડમાં આગળ આવવા માગતા હોય એ લોકો માટે આ ફિલ્ડ બેસ્ટ છે. મેરિડ માટે પણ કમ્ફર્ટેબલ બિઝનેસ છે અને લેડીઝ સાથેનો જ આ બિઝનેસ છે કે જેનાથી તમે આમાં વધારે આગળ આવી શકો અને તમારું ક્રિએશન તમે ખોલીને બતાવી શકો. રાજકોટમાં 28 વર્ષનો અનુભવ ધરાવતા અને છેલ્લા 14 વર્ષથી કાર્યરત વાયકે ક્રિએશન સલૂનના ડિરેક્ટર યોગેશ વાંઝાએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું કે હવે મેકઓવરનો ક્રેઝ ફક્ત મહિલાઓ માટે જ નહીં પરંતુ પુરુષોમાં પણ જોવા મળે છે. તેમના મતે ગ્રાહકો હવે દરેક ઇવેન્ટ વાઇઝ લુક ચેન્જ કરવાનું પસંદ કરે છે, પછી તે પૂલ પાર્ટી હોય, મહેંદી હોય કે બોલિવૂડ નાઇટ્સ. વેડિંગમાં ટ્રેડિશનલ લુક ઉપરાંત મહિલાઓમાં સ્ટ્રેટ હેરનો ટ્રેન્ડ ઘટી ગયો છે અને તેના બદલે ટોંગ્સ કે વેવ્સ જેવી હેરસ્ટાઇલ વધુ લોકપ્રિય બની છે. આ સાથે જ વાયકે ક્રિએશનનું સ્લોગન છે સ્ટાઇલ મેં રહેને કા. હેલો, મારું નામ યોગેશ વાઝા છે. હું વાયકે ક્રિએશન સલૂનનો ડિરેક્ટર છું. રાજકોટમાં હું પોતે તો 28 વર્ષથી વર્ક કરું છું અને વાયકે ક્રિએશન એસ્ટાબ્લિશ આપણે કર્યું છે અને 14 વર્ષ થયા. એકચ્યુઅલી કેવું છે કે હવે ફિમેલમાં તો પહેલાં મેકઅપ ને મેકઓવર આખું થતું જ બરોબર છે, મેકઅપ, મેકઓવર, હેરસ્ટાઇલ્સ. પણ હવે મેલમાં એવું થઈ ગયું છે કે આખું મેકઅપ, મેકઓવર, પ્રોપર ગ્રુમિંગ હોય
પ્લસ જેટલી ઇવેન્ટ હોય એટલી ઇવેન્ટ વાઇઝ એમનું લુક ચેન્જ થતું હોય, એટલે એમના ક્લોથ્સ અલગ હોય, એમનું ડિઝાઇન અલગ હોય, એટલે ઇવેન્ટ વાઇઝ એ લોકોને અમે મેકઅપ હેરસ્ટાઇલ અલગ અલગ કરતા હોય એક જ પર્સનનું. એટલે ધારો કે જેટલી પણ ઇવેન્ટ હોય, અત્યારે કેવું છે કે ઇવેન્ટ પણ પૂલ પાર્ટી, મહેંદી, ગરબા, બોલિવૂડ નાઇટ્સ, એટલે ઇવેન્ટ જ 7-8 હોય છે. હવે એક ને એક લુકમાં લોકો બધી ઇવેન્ટમાં જોવે તો કંઈ નવું ના લાગે. વેડિંગમાં તો એકચ્યુઅલી ટ્રેડિશનલ લુક જ હોય, બીકોઝ કે આપણે ટ્રેડિશનલ વેર કરતા હોય. જનરલી જે વેડિંગમાં વેર કરતા હોય ને એ રૂટીન લાઈફમાં વેર ના કરતા હોય, એટલે વેડિંગના હેરકટ, વેડિંગની સ્ટાઇલ અલગ જ હોય. ટ્રેડિશનલ લુકમાં હોય, ક્વિફી લુક હોય, એવી રીતે અલગ અલગ ટ્રેડિશનલ લુકમાં જ હોય જનરલી. ફિમેલમાં પણ અપડુઝ હોય, જે હેરસ્ટાઇલ હોય, ટોંગ્સ હોય, કર્લ્સ હોય, એટલે ફિમેલમાં પણ સેમ ના હોય. સ્ટ્રેટ હેરનો ટ્રેન્ડ હવે બહુ ઓછો થઈ ગયો છે ફિમેલમાં, ટોંગ્સ ને એ વધારે હોય. એકચ્યુઅલી કેવું છે કે અમારું જે કંપની છે એ બહુ ઓફર ડ્રીવન નથી હોતી. અમે લોકો ક્લાસ દેવામાં, ક્વોલિટી દેવામાં અમે આર્ટિસ્ટિક વર્ક કર્યું, એટલે મેજોરિટી એવું હોતું નથી. અમારા ક્લાયન્ટ ફિક્સ હોય છે, અમારો એક વર્ગ છે એ ફિક્સ છે. જનરલી અત્યારે જે હું જોઉં છું કે રાજકોટમાં જે આપણો વર્ગ છે એ લોકો ક્વોલિટી પહેલાં જોવે છે, અને ખાસ કરીને વેડિંગ સિઝનમાં જે બેસ્ટમાં બેસ્ટ જગ્યાએ જતા હોય છે, બેસ્ટ ક્લોથ્સથી લઈને કોઈ બી વસ્તુ, બ્રાન્ડ વધારે ચૂઝ કરતા હોય છે. વાયકે ક્રિએશનનું એક સ્લોગન છે, સ્ટાઇલ મેં રહેને કા. તમે વાયકે ક્રિએશનમાં ક્યારે બી તમે કટ કરાવશો તો એક સરખું હેર કટ નહીં થાય. ખાસ કરીને વેડિંગમાં તમને થીમ મેકઅપ, વાયકે ક્રિએશન એક નવી વસ્તુ લાવી છે કે જે થીમ મેકઅપ કહેવાય. ધારો કે તમારી જે પણ થીમ હશે એના એકોર્ડિંગ મેકઅપ થશે. લાઈક મરાઠી લુક હશે, લાઈક ટ્રેડિશનલ લુક હશે, ગુજરાતી લુક હશે, પંજાબી લુક હશે, તો તમને એના એકોર્ડિંગ મેકઅપ થશે, હેરસ્ટાઇલ થશે. સેમ વે મેલ અને ફિમેલ બંનેને. વેડિંગ સિઝનમાં રાજકોટ વાસીઓને મારું એટલું જ કહેવાનું છે કે હંમેશા બ્રાન્ડ જોઈ અને સ્કિન અને હેર સાથે એક્સપેરિમેન્ટ કરો. તમને કોઈ બી બ્રાન્ડ યુઝ કરો તો પહેલાં જોવો એનું બેકગ્રાઉન્ડ શું છે, શું નથી, અને ઓલવેઝ બ્રાન્ડ સાથે તમે વર્ક કરો. અને ડિટેલિંગમાં જાઓ, તમે હેરકટમાં તમે આર્ટિસ્ટિક વર્ક કરાવો. થેન્ક યુ. अब तक સાથેની ખાસ વાતચીતમાં રાજકોટના જાણીતા ડિવાઇન એથનિક શોરૂમના આદિત્ય ગોહિલે એક નવા કલેક્શન વિશે માહિતી આપી હતી. હાલમાં શોરૂમમાં સૂટ, શેરવાની અને બ્લેઝરની અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. ગોહિલના જણાવ્યા મુજબ ખાસ કરીને શેરવાની સેગમેન્ટમાં હેન્ડવર્ક અને લખનવી કામવાળી નવી ડિઝાઇન ગ્રાહકોને ખૂબ જ આકર્ષે છે. તેમણે ઉમેર્યું કે આ કલેક્શન આકર્ષક અને શ્રેષ્ઠ એથનિક વેરનો અનુભવ કરાવશે. મારું નામ આદિત્ય મયુરભાઈ ગોહિલ છે. ઘણું બધું નવું છે. સૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, જોધપુરી, બ્લેઝર. શેરવાનીમાં ઘણું બધું નવું આવ્યું છે. હેન્ડવર્કમાં છે, લખનવીમાં છે. જરૂરથી જરૂર ડિવાઇન એથનિકમાં મુલાકાત લેવી. अब तकની ખાસ વાતચીતમાં જીજા ફેશનના કામ કરતા પલકે જણાવ્યું હતું કે ચોલીમાં વેડિંગ સિઝનમાં પહેરવા માટે ટ્રેડિશનલ ચોલીઓ ઉપલબ્ધ છે અને દાંડિયા પાર્ટીમાં પહેરવા માટે ડાયમંડ વર્ક જેવું બધું જ કલેક્શન છે. અત્યારે ત્યાં ચિલ્ડ્રન માટે બહુ જ સરસ કલેક્શન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. અલગ અલગ ગાઉન, વેસ્ટર્ન લુક અને બ્રાઇડલ માટે પણ ટ્રેડિશનલ કલેક્શન છે, વેસ્ટર્ન કલેક્શન છે. તેમજ આ વર્ષે લોકો ડાયમંડ લુક અને વેસ્ટર્ન લુક પર વધારે જઈ રહ્યા છે. મારું નામ ટાંક પલક છે. હું જીજા ફેશનમાં વર્ક કરું છું. ચોલીમાં અત્યારે જો મેરેજ ફંક્શનની અંદર પહેરવું હોય ને તો અત્યારે અમારી પાસે ઘણું બધું ટ્રેડિશનલ કલેક્શન છે. ત્યાર પછી આપણે જ્યારે દાંડિયામાં ને એમાં પેસ્ટલ કલર્સ ઉપર વધારે ચાલે છે, જેમ કે ડાયમંડ વર્ક છે, એ ટાઈપનું અત્યારે બહુ ફાઇન કલેક્શન છે અહીંયા. અત્યારે ફર્સ્ટ તો આપણે ચિલ્ડ્રન્સથી ચાલુ કરીએ ને તો ચિલ્ડ્રન્સ માટે બહુ જ ફાઇન ચિલ્ડ્રન્સનું કલેક્શન છે, જેના આફ્ટર રિસેપ્શન માટે બી અલગ અલગ ગાઉન્સ છે, વેસ્ટર્ન લુકમાં છે. પછી એવું નથી, બ્રાઇડ્સ માટે પણ વેડિંગ ડે માટે અત્યારે બહુ સારું એવું ટ્રેડિશનલ કલેક્શન છે, વેસ્ટર્ન કલેક્શન છે. દાંડિયા નાઇટમાં પહેરી શકાય એવું ડાયમંડ કલેક્શન છે, જેના આફ્ટર આપણે વેડિંગ ડેમાં લોકો ટ્રેડિશનલ લુક ઉપર જાય છે. વાના રસમ છે, એના માટે પણ ટ્રેડિશનલ લુકમાં બહુ સરસ કલેક્શન છે. અત્યારે વધારે જે પબ્લિક છે ને એ પેસ્ટલ કલર ઉપર જઈ રહ્યું છે, અને ડાર્ક કલરમાં જઈએ ને તો એ અત્યારે વેડિંગ ડેમાં વધારે ચાલે છે. જો આપણે દાંડિયા નાઇટ માટેનું જ કલેક્શન જોઈએ ને તો પેસ્ટલ કલર વિથ ડાયમંડ વર્ક વધારે ચાલે છે.
ગયા વર્ષ કરતાં આ વર્ષે પબ્લિકનો ઘસારો વધારે છે. પ્લસમાં આ વર્ષે છે ને ડાયમંડ લુક ઉપર અને વેસ્ટર્ન લુક ઉપર પબ્લિક વધારે જઈ રહી છે. રંગીલા રાજકોટવાસીઓને હું એવો સંદેશો આપું છું કે તમારા ઘરે જો કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય ને તો જીજા ફેશનની વિઝિટ એકવાર જરૂરથી કરજો. अब तक સાથેની ખાસ વાતચીતમાં જીજા ફેશનમાં કામ કરતા બ્રિજેશે જણાવ્યું કે શોરૂમમાં શેરવાની છે, જેમાં અલગ અલગ 3 પેકેજ છે, જેમાં એક શેરવાની, પીછીનો કુર્તો, ઇન્ડો વેસ્ટર્ન અથવા કોટી કુર્તી એવા ઓપ્શન આપવામાં આવે છે અને મંડપ માટે બ્લેઝર અથવા જોધપુરી છે અને શેરવાનીમાં તો વધારે શેરવાની જ લોકો પસંદ કરે છે. મારું નામ રામુલિયા બ્રિજેશ છે. આપણે શોરૂમની અંદર શેરવાની છે, ઇન્ડો વેસ્ટર્ન છે, એના 3 પેકેજ છે આપણી ત્યાં. 6000, 9000 અને 10000માં કોમ્બો છે. એક શેરવાની આવે, પછી એક પીઠીનો કુર્તો આવશે, પછી ઇન્ડો વેસ્ટર્ન અથવા કોટી કુર્તો, એ બેમાંથી ઓપ્શન છે, તમે જે લઈ શકો દાંડિયા રાસ માટે. પછી મંડપ માટે બ્લેઝર અથવા જોધપુરી, એ બેમાંથી ઓપ્શન છે. શેરવાનીમાં એમાં શેરવાની છે, વધારે તો શેરવાની જ હાલે છે અત્યારે. પછી ઇન્ડો વેસ્ટર્ન છે એવું, એટલે મીડિયમ ડાયમંડમાં હાલે વધારે, મીડિયમમાં છે, બધેમાં છે. રાજકોટ છે એમાં એવું છે, જલ્દીથી જલ્દી પેકેજ કરે, કારણ કે તારીખ હિસાબે ફૂલ થઈ ગયું છે, એટલે તમારે જેમ બને એમ વહેલી તકે આવીને બુકિંગ કરી જાઓ. अब तक સાથેની ખાસ વાતચીતમાં બંધન પાર્ટી પ્લોટના માલિક નવનીત માલાણીએ જણાવ્યું હતું કે તેમના સ્થળની વિશેષતાઓ જણાવી હતી. બંધન પાર્ટી પ્લોટની મુખ્ય થીમ બ્રાઉન બેઝ પર આધારિત છે, જેમાં ગેટ, લગ્ન મંડપ અને સ્ટેજ પર બ્રાઉન અને ગોલ્ડન કોમ્બિનેશનનો ઉપયોગ થાય છે. તેઓ ગ્રાહકોને સંકલિત પેકેજ પૂરા પાડે છે, જેમાં એન્ટ્રી ગેટ, સ્ટેજ, લગ્ન મંડપ, બેઠક વ્યવસ્થા, કેટરિંગ ટેબલ, જનરેટર અને 4 રૂમની સુવિધાઓનો સમાવેશ થાય છે. આ પાર્ટી પ્લોટમાં 800 થી 900 લોકોની ક્ષમતા છે, સાથે પૂરતી પાર્કિંગ અને ફાયર સુવિધા પણ ઉપલબ્ધ છે. ગ્રાહકોની જરૂરિયાત મુજબ અહીં ડેકોરેશન સાથેનું અથવા ડેકોરેશન અને ફૂડ સાથેનું એમ 2 પ્રકારના પેકેજ ઉપલબ્ધ છે. મારું નામ નવનીત માલાણી છે. મલ્ટીપ્લોરમાં જનરલી એન્ટ્રી ગેટમાંની મારી બ્રાઉન બેઝ થીમ છે. જનરલી એમાં લગ્ન મંડપ ને એન્ટ્રી ગેટ અને સ્ટેજ જનરલી આપણે બધું બ્રાઉન ઉપર અને ગોલ્ડનનું કોમ્બિનેશન અને ફ્લાવર વર્ક હોતું હોય છે. મારા મલ્ટીપ્લોરમાં આપણે એક પેકેજમાં એન્ટ્રી ગેટ, સ્ટેજ, લગ્ન મંડપ, સિટિંગ વ્યવસ્થા, કેટરિંગ માટેના ટેબલ, બેકઅપ જનરેટર અને 4 રૂમની સુવિધા છે. પાર્ટી પ્લોટની અંદર જનરલી આપણે 800-900 મેમ્બરની કેપેસિટી થઈ શકે એટલો પાર્ટી પ્લોટ છે, વિથ પાર્કિંગ સુવિધા સાથે. આ વખતેની સિઝન જનરલી ગયા વખત જેવી સિઝન છે, પણ ઓલ ઓવર સારી છે. જનરલી પાર્ટી પ્લોટને રિલેટેડ જે ફાયરની જરૂરિયાત હોય છે એ આપણા પાર્ટી પ્લોટની અંદર અવેલેબલ છે. જનરલી મારી પાસે 2 પ્રકારના પેકેજ છે, એક વિથ ડેકોરેશન અને એક ડેકોરેશન અને ફૂડ સાથેના. મારે પોતાનું કેટરિંગ વર્ક છે, પટેલ કેટરર્સ. એની અંદર આપણે ફૂડની અંદર પણ પેકેજ આપીએ છીએ, અને કોઈને ફૂડ નથી જોતું એની રીતે કોઈથી બહાર કેટરર લઈ આવવા છે તો એને આપણે ખાલી ગ્રાઉન્ડ અને ડેકોરેશન આપીએ છીએ. થીમમાં જોવા જાય તો જનરલી થીમ તો ઘણી બધી ગોલ્ડન બેઝ ઉપર ને ગ્રીન બેઝ ઉપર ને એ પ્રમાણે ઘણી બધી નવી થીમ છે, અને આઈટમમાં પણ લોટ્સ ઓફ આઈટમ નવી છે કે જે આપણે આમાં કોઈ એવું વિસ્તાર કે એટલું બધું કહી ન શકીએ. બાકી તો લોટ્સ ઓફ આઈટમ નવી છે. રાજકોટ વાસીઓને તો લગ્નની સિઝનની અંદર એન્જોય કરવાથી હોય કોઈ છે નહીં ઓપ્શન. જનરલી ફૂડ અને ડેકોરેશન 2 વસ્તુ પાર્ટી પ્લોટમાં મહત્વનું હોય છે, તો જનરલી બધા એન્જોય કરતા જ હોય છે. તમે જોયું કે તમારી ઇવેન્ટને મેગા ઇવેન્ટ બનાવવા માટે રાજકોટનું બ્યુટી અને ફેશન માર્કેટ સંપૂર્ણપણે તૈયાર છે. પછી તે આકૃતિ સલૂન એકેડમીની વેધરવાઇઝ મેકઅપ ટિપ્સ હોય કે વાયકે ક્રિએશનનું સ્ટાઇલ में रहने का સ્લોગન હોય, ડિવાઇન એથનિકનું ભવ્ય કલેક્શન હોય કે બંધન પાર્ટી પ્લોટની ભવ્ય વ્યવસ્થા હોય, દરેક લોકો તમારા સ્વપ્નનો દિવસ ધ ગ્રાન્ડ બનાવવા માટે તમારી મદદ કરવા તૈયાર છે. કારણ કે લગ્ન એકમાત્ર ઇવેન્ટ નથી, પણ એક શરૂઆત છે, અને એક શરૂઆતને યાદગાર બનાવવા માટે હંમેશા ગુણવત્તા અને બ્રાન્ડ્સને જ પ્રાધાન્ય આપતું રહેવું જોઈએ.